એ મારા જમાઈ થાય છે, એમને મારી દીકરી એને આપેલી છે અને લગ્ન કરેલા છે, નોકરી કરે છે, એમની કામગીરી તો સરળ છે જ, બરાબર છે. એની કામગીરી શિક્ષણને ભણાવવાની બાળકોને ભણાવવાની કામગીરી હોય છે. તેમ છતાં એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈની કામગીરી આપવામાં આવેલ છે. એ ગુજરી ગયા છે, એ કંઈ પાછા આવવાના નથી, પણ એમના માટે થઈને હા ડેડ બોડી જ્યાં સુધી નિર્ણય નહીં આવે છે ડેડ બોડી સ્વીકાર થતી નથી. હવે આપણે બધા ભેગો થઈને રસ્તો કાઢવાનો એવો છે કે જેના ત્રાસથી ગુજરી ગયા છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. અને મારી દીકરી એને પતિ ગુજરી ગયા છે, એને પત્નીની નોકરી મળવી જોઈએ. એ લેખિતમાં મને જ્યાં સુધી લેખિતમાં નહીં રજૂઆત આપે ને. તું તારા દીકરા માટે જેટલી મહેનત કરે ને એટલે અમે અમારા દીકરાની જેટલી જ મહેનત કરશું. હા એ પણ હું તો તને ઓપનલી કહું, મારું નામ દીનું છે હું તો અહીં ભગવાન સોમનાથ દાદાની સાક્ષી કહું કે હું તારા દીકરા માટે કે તારો જમાઈ જે હું મારા દીકરા માટે જેટલી મહેનત કરીશ એટલી તારા માટે કરીશ. હવે આપણે જે કરવું બધે ભેગા થઈને કરીએ. ના, લેખિતમાં આપે ને ત્યાં સુધી શું કરશું અત્યારે નહીં. અરે પણ હું તો જાઉં, મેં તને કઈ કીધું જ નથી. હું તને એમ નથી કહેતો કે ભાઈ તું લાશ લઈને હું કાંઈ કહેતો જ નથી. હું તો તને મારી જે ફરજ આવે એ હું તને કહેવા આવ્યો. આપની